ચાંદીની કિંમતોમાં જે તેજી આવી રહી છે તેના વિશે નવી ઊંચાઈ ઉપર ભાવ પહોંચી ચૂક્યા છે। MCX ઉપર સોનું 71,000 તો ચાંદી 82,000ને પાર પહોંચ્યું છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ કિંમતો રેકોર્ડ હાઈ ઉપર પહોંચી છે। તો કિંમતોમાં કયા કારણોસર તેજી આવી છે અને આ તેજી હજુ કેટલી આગળ વધી શકે તેની વિગતો આપવા માટે સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। આરતી, સોના ચાંદીની તેજી પાછળના કયા કારણો છે અને હજુ કેટલી તેજી આવવાની સંભાવનાઓ છે? સોના ચાંદીની વાત કરીએ તો જે રેકોર્ડ રેલી આપણે જોઈ છે ગત સપ્તાહે તે આજે પણ આપણને યથાવત રહેતી દેખાઈ રહી છે। નવી ઊંચાઈ પર સોનાનો ભાવ જે છે તે આજના દિવસે આપણને પહોંચતો દેખાયો છે। 71,000ને પાર જૂન વાયદો જે છે સોનાનો તે આપણને નીકળતો દેખાયો છે અને 71,356 સુધી ઓગસ્ટ વાયદો જે છે સોનાનો તે પણ પહોંચતો દેખાયો છે। કોમેક્સની બીજી બાજુ વાત કરી લઈએ તો અહીંયા $2370ને પાર સોનું જે છે તે આપણને નીકળતું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ ચાંદીની વાત કરી લઈએ તો અહીંયા પણ રેકોર્ડ તેજી આગળ વધતી દેખાઈ રહી છે। અહીંયા પણ કિંમતો નવી ઊંચાઈ પર પહોંચી છે। સ્થાનિક બજારની વાત કરી લઈએ 82,000ને પાર મે વાયદો જે છે ચાંદીનો તે આપણને નીકળતો દેખાયો છે અને 83,744 સુધી જે છે જુલાઈ વાયદો આપણને ચાંદીમાં પહોંચતો દેખાયો છે। કોમેક્સ પર વાત કરી લઈએ તો અહીંયા પણ ચાંદી જે છે $28ને પાર આપણને કારોબાર કરતી દેખાય છે। સાથે જ સોના ચાંદીમાં આટલી તેજીના કારણોની વિગત લઈ લઈએ। 5 મોટા કારણો જોઈએ તો સૌથી પહેલું મોટું કારણ જે છે તે યુએસમાં માર્ચ મહિનામાં 3.03 લાખ નોકરીઓ જે છે તે આપણને મળતી દેખાઈ રહી છે। જે યુએસના જોબ ડેટા છે તે ખાસા એવા મજબૂત આવતા દેખાયા છે। બીજી બાજુ માર્ચમાં બેરોજગારી દર ઘટીને 3.8% પર આપણને યુએસમાં થતો દેખાઈ રહ્યો છે। બજારની નજર ખાસ કરીને હવે બુધવારે આવનારી ફેડની મિનિટ્સ પર પણ બનેલી છે। ક્યાં કઈ રીતે વ્યાજદરને લઈને નિર્ણય લેવામાં આવે છે, મોંઘવારીના આંકડા કઈ રીતે આવે છે તેના ઉપર ખાસ ફોકસ રહેશે અને 10 એપ્રિલે અમેરિકાના મોંઘવારીના આંકડા આવવાના છે તો તેના પર પણ નજર રાખવાની રહેશે। પણ તે પહેલાં સોના ચાંદીમાં એક બુલિશ રન જે છે તે આપણને જોવા મળતો દેખાયો છે। અને પાંચમું મોટું કારણ છે કે બજારમાં 55% લોકો જે છે તે માની રહ્યા છે કે જૂનમાં દર ઘટવાની આપણને આશંકા જે છે તે 55 લોકો માની રહ્યા છે કે દરમાં ઘટાડો આપણને જોવા મળી શકે છે। તે એક મોટું રીઝન છે કે સોના ચાંદીમાં આટલું મોટું બુલ રન જે છે તે આપણને જોવા મળતું દેખાયો છે। પણ હવે ખાસ કરીને ફોકસ રહેશે કે જ્યારે યુએસના મોંઘવારીના ડેટા આવે છે કેવા આવે છે તેના પર ખાસ ફોકસ રહેશે કારણ કે તેના પર ધ્યાનમાં રાખીને સોના ચાંદીની જે તેજી છે તે હજી પણ કદાચ આપણને થોડા દિવસો માટે આગળ વધતી દેખાઈ શકે છે। આરતી, આભાર આપનો જોડાવા માટે અને આ સમગ્ર વિગતો આપવા માટે। તો હવે